आर्यं सिद्धाय उज्जाय साहुनो सम्मतं नानौ चदौ सनौ चतवो હિયનવપયગમુનેયવમ. પરમાત્માની પરમ કૃપા, ગુરુદેવોના મંગલ આશીર્વાદ. ચૌદરાજ લોકમાં, અખિલ બ્રહ્માંડમાં જેનો કોઈ જોતો નથી, અનંતાનંદ રહસ્યો જેમાં ભરેલા છે. સર્વ વૈજ્ઞાનિકતા, તટસ્થતા દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ઉભરીને આંખે વળગે એવી વૈજ્ઞાનિકતા જેમાં ઠાંસીને ભરેલી છે, એવા નવપદ આપણને મળ્યા અને એવો નવકાર મંત્ર આપણને મળ્યો. મળવું એ ઔદયિક ભાવ છે અને ફળવું એ એક સ્વયંસમ ભાવ છે. સિદ્ધાંતોને સ્પષ્ટ રીતે સમજે એની ક્ષમતા ક્યારે હનાય નહીં. સિદ્ધાંતોને સ્પષ્ટ રીતે સમજે એની શાંતિ ક્યારે હનાય નહીં. સિદ્ધાંતોને સ્પષ્ટ રીતે સમજે, જે જેમ છે તે તેમ સમજે. સિદ્ધાંતો એટલે શું? જે જેમ છે તે તેમ સમજે. જે જેમ છે તે તેમ સમજે તો ક્ષમતા રહે, શાંતિ રહે, સમાધાન રહે. જે જેમ છે તે તેમ છે એવું સમજે તો રાગ ન થાય. જે જેમ છે તે તેમ છે એવું સમજે તો દ્વેષ ન થાય. અને જે જેમ છે તે તેમ છે એવું સમજવાની કોશિશ કરે એનો દ્વેષ અલ્પ થાય, રાગ અલ્પ થાય, એનો રાગ મોહમાં ન જાય. જે જેમ છે તે તેમ સમજવાની કોશિશ કરે એને કર્મ અલ્પ બંધાય. જે જેમ છે તેમ સમજવાની કોશિશ ન કરે, નહીં મને કાંઈ મતલબ નહીં, મને તો આમ જ જોઈએ, ગમે એટલું બોલો, ગમે એટલું કહો, મને આમ જ, બસ બીજી વાત મને નહીં કરવાની. સાચું ખોટું મને સમજાવવાનું નહીં, મને આમ જ જોઈએ, મને આમ જ ગમે, મને આમ જ રૂચે, મને આમ જ ચાલે, આ મને નહીં જ ફાવે. આ જે વસ્તુ આવે એમાં જે જેમ છે તે તેમ છે ને જાકારો આપવામાં આવે છે. જે જેમ છે તે તેમ છે ને જાકારો આપવો એટલે કે તમારા અનંત સુખને જ નકારો છો, અનંત સમૃદ્ધિ નકારો છો, અનંત સુખ નકારો છો, ઉત્થાન નકારો છો, વિનાશ નોતરો છો, દુર્ગતિના ખાઈમાં પડો છો. શું વાંધો છે? વોટ પ્રોબ્લેમ? જે જેમ છે તે તેમ સમજવામાં વાંધો શું છે? એવો રાગ કરી બેસીએ છીએ, એવી ઈચ્છાઓ, એવો રાગ, પદાર્થોની એવી ગુલામી, દાસત્વ. મને આવું જ ગાતનું જોઈએ, મને આવી જ ગાડી જોઈએ, આવી ઘરવાળી જોઈએ, આવી માં જોઈએ, આવા બાપ જોઈએ, આવા કપડાં જોઈએ, આવી હેરસ્ટાઈલ જોઈએ, આવા ચશ્મા જોઈએ. કેટલી નાની નાની વસ્તુઓ, એ પદાર્થો અમને ગુલામ બનાવે છે. લોક અનંતો અલોકમાં થાપવા જે સમર્થ મારું સ્વરૂપ શું છે? જે 14 રાજલોક છે. કેટલો મોટો! હા, 14 રાજલોક કેટલો મોટો! મને એક વૈજ્ઞાનિક પડ્યા, મને કે અમે લોકોએ એક વ્યવસ્થા બનાવી છે એવી કે એક એવો દિવસ આવે જે દિવસે સોનાનો ટેલિફોન છે, એને ઘંટી રણકે, ટ્રેન ટ્રેન ટ્રેન, એક ઘંટી રણકે અને ફોન ઉપાડો એટલે આખી દુનિયામાં, અમેરિકા, જાપાન, લંડન, કેનેડા, ઇન્ડિયા, બધું આખી દુનિયામાં, ઓલ નોન વર્લ્ડમાં ભડાકાઓ થાય. આખી દુનિયા એક સાથે ખતમ, ધરતીકંપ. 7.7 સ્કેલનો આવ્યો હમણાં, હું હાલત થઈ હતી. હા, અને 10.7 આવે તો હાલત થાય. આખી દુનિયા ખતમ.
આ વ્યવસ્થા અમે ગોઠવી છે. તો ભાઈ સાંભળજો, આ વ્યવસ્થા વૈજ્ઞાનિકોએ ગોઠવી છે કે એક દિવસ એવો આવે, એ દિવસ જ્યારે પણ આવે ત્યારે આ ઘંટી વાગે, અને આ ઘંટી વાગે એટલે આખો વિશ્વ તબાહી. પણ એ ઘંટી ક્યારે વાગે, એ દિવસ ક્યારે આવે? તો અમે લોકોએ ટાઈમર મૂકેલું છે. જે દિવસે અમે વૈજ્ઞાનિકો ભેગા મળીને ઉપગ્રહ મૂકીએ છીએ તરતા આકાશમાં, સ્પેસ વોક, આમ કરતા કરતા જે દિવસે અમે વૈજ્ઞાનિકો બ્રહ્માંડનો તાગ પામી જઈશું એ દિવસે ઘંટી વાગશે. મતલબ એવું કહેવા માંગે છે અમે ક્યારે પણ બ્રહ્માંડનો તાગ પામવાના જ નથી, ઘંટી ક્યારે વાગવાની જ નથી. ઇટ મીન્સ બ્રહ્માંડ એ લોકોએ જે વિચાર્યું છે એ એટલું મોટું છે કે તાગ પમાય નહીં, અને એ લોકોએ તાગ ન પમાય એવું બ્રહ્માંડ જે વિચાર્યું છે એ 14 લોકોનું બચ્ચું છે. સમજાય છે મારી વાત? એ લોકોએ તાગ ન પમાય એવું બ્રહ્માંડ જે વિચાર્યું છે એ બ્રહ્માંડ 14 રાજલોકનું બચ્ચું છે. અને 14 રાજલોક એટલું મોટું છે. વાક્ય શું છે? લોક અનંતો અલોકમાં થાપવા જે સમજતો, અલોકમાં આવા બીજા 14 રાજલોકો નવા સ્થાપન કરવા હોય. સમજે છે વાત? પરમાત્માની તાકાત કેટલીની વાત છે આ, અનંત શક્તિની વાત છે. અનંતા આવા 14 રાજ લોકો અલોકમાં સ્થાપી શકે એ મારો પરમાત્મા, અને એ મારો આત્મા, એ મારો આત્મા, એ હું પરમાત્મા અંદર બેઠેલો, એ હું વિતરાગ, એ હું સર્વજ્ઞ, એ હું અંદરમાં હું કેસી, હું અંદરમાં અનંત શક્તિમાન હું, અને એવો હું ગુલામ. કોનો? ગાદલાનો. એવો હું ગુલામ કોનો? એક ચાનો, એક બીડીનો, એક તમાકુનો. કેવી નાની નાની વસ્તુઓનો ગુલામ. એ ન મળે ઊંઘ ના આવે, એ ન મળે ચેન ના પડે, એના વગર ભાવે નહીં. તું કોણ? બેતાજ બાદશાહ, શહેનશાહનો શહેનશાહ રાતે ઊંઘ્યો હોય. બેતાજ બાદશાહ, શહેનશાહ. અહીંયા ભાઈ, બેતાજ બાદશાહ, શહેનશાહનો શહેનશાહ રાતના ઊંઘમાં સૂતેલો હોય અને એને સપનું આવે. બેતાજ બાદશાહ, શહેનશાહનો શહેનશાહ રાતે ઊંઘમાં સૂતો હોય અને એને સપનું આવે કે હું હાથમાં ચપ્પન લઈ ભીખ માંગુ છું, બીજો મા બાપ, 7 દિવસનો ભૂખ્યો છું, કોઈ તો આપો, કોઈ તો આપો, કોઈ તો આપો. આ રીતના શહેનશાહનો શહેનશાહ જે હાથમાં ચપ્પન લઈ ભીખ માંગે, આવું બધું શીખીએ ને ત્યારે મમક બનાય. હવે ખબર પડી અમુક કેમ ના. એજ્યુકેશન બધું શીખવાડે પણ દીવો કરતા ના આવડે. એ આઈએસ બની ગયો હોય પણ દીવો ના આવડે. બોલો, દીપક વત્તા એકાસ્તા કરાયા હતા અમે મુનુ સર્વોદયની અંદર, તો બધા બેસી ગયા. હવે દીવો કોણ કરે? સર, પ્રગટાવવાનું, જોત જલાવવાની એ ન આવડે. એ વખતે અમે ચંપાલાલ દોલાની બોલાયા ઓફિસમાંથી એમને, ભાઈ દીવો કરો યાર. આખો દીવો કરતા નહીં આવડતું. હવે આઈએસ બન્યા ને સીએ બન્યા ને જાજમ પથરાતા ના આવડે. વ્યાખ્યાનની અંદર જાજમ કેમ પથરાય એ ન આવડે એને. શું કરવા? ધોઈ પીવો. ચલો વાત પર આવીએ આપણે. વાત શું છે? શહેનશાહનો શહેનશાહ રાતે ઊંઘમાં સપનું જુએ, ચપ્પલું લઈ ભીખ માગે. ખૂબ ઊંડાણથી પુણ્યવાળો વિચારીએ. આપણે શહેનશાહના શહેનશાહ, આપણે સર્વજ્ઞ, આપણે વિતરાગ, આપણે કેવલ જ્ઞાની, અનંત શક્તિમાન, અને આજે
નાની 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 ક્ષુદ્ર અને તુચ્છ વાતોમાં અટવાઈ જઈએ છીએ. મારો પરમાત્મા લખે છે, ક્ષુદ્ર કુલેસુવા તુચ્છ કુલેસુવા કિવંત કુલેસુવા તીર્થંકરો નાયંતિ આયસંતિવા. જે તુચ્છ છે હૈયાઓ, જે દરિદ્ર છે હૈયાઓ, જે ભિખારી છે હૈયાઓ, જે ગુલામ છે હૈયાઓ, જે દાસત્વને પામેલા છે હૈયાઓ, એ હૈયાઓમાં પરમાત્મા ન આવી શકે, ન આવી શકે. ગુલામી ત્યાગ કરવી પડે, બધું મૂકવું પડે આપણે. મારો પરમાત્મા કેવી રીતના આવે, કેવી કેવી મારી આંતરિક અવસ્થાઓ અને વર્તમાનની કેવી દાસ્તાનો, કઈ કક્ષાએ બેસી ગયો છું. આવા પોતાના સ્વરૂપનું ભાન કરવાનો આ સમય છે. આવા સ્વરૂપનું ભાન કરવાનો આ સમય છે. સકલ વિશ્વમાં કોઈને ન મળે એવું સત્ય, એવું રહસ્ય, એવો એક નમસ્કાર મહામંત્ર, એવી નવા નવપદની આરાધના આપણને પ્રાપ્ત થઈ છે. આના જેવો મંત્ર જગતમાં કોઈ નથી. આખા વિશ્વની અંદર સ્વિટ્ઝરલેન્ડ લગભગ 1992 અબાઉટ વિશ્વના સર્વ મંત્રોનું એક અધિવેશન થયું અને ત્યારે વૈશ્વિક પરિષદોએ દુનિયાના સર્વ મંત્રોનું અવગાહન કરીને વિશ્વ મંત્રનું બિરુદ નવકાર મંત્રને આપ્યું છે. કોને આપ્યું? નવકાર મંત્રને વિશ્વ મંત્ર ઘોષિત કર્યો છે, જેમાં કોઈ જય નથી. હું મુંબઈથી પૂના વિહાર કરતો હતો અને જૂનો રસ્તો, એક્સપ્રેસ નહીં, જૂનો રસ્તો લોનાવાલા જઈ રહ્યો હતો. પહેલાં એક ફાટક આવે છે, પછી એક મનશક્તિ કેન્દ્ર આવે છે, ન્યૂ વે સંસ્થાન નામ છે એનું. બીજું નામ છે મનશક્તિ કેન્દ્ર. ન્યૂટન ટુ વેદ, ન્યૂ વે સંસ્થાન, ન્યૂ વે સંસ્થાન લખી રાખો. મન શક્તિ કેન્દ્ર જમણા હાથે, મન શાંતિ કેન્દ્ર ડાબા હાથે, આવા મોટા બે કેન્દ્ર છે. જો વિશુદ્ધાનંદ નામના સ્વામી એક સંતે આ બનાવેલું છે, પણ ક્યારેક એની મુલાકાત લેવા જેવી છે. શું વૈજ્ઞાનિક અભિગમોથી હિન્દુ સંસ્કૃતિને એ લોકો પીરસે છે. વૈજ્ઞાનિક અભિગમોથી શું એક વાત સમજાવે છે. એક વર્ષનો ચાર્ટ તૈયાર હોય કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તારીખ 1, 2, 3, સવારે 7 વાગે, 2 વાગે, 8 વાગે, કઈ સ્કૂલ, કઈ કોલેજ, ફિક્સ એક વર્ષ આખું પેક હોય. એટલા બધા સ્કૂલના, કોલેજના એટલા બધા સેમિનારો ચાલતા હોય. 4-5 સેમિનારો મેં અટેન્ડ કર્યા, 2 દિન રોકાયો ત્યાં આગળ. પણ જેવો ત્યાં મેં પ્રવેશ કર્યો, બધા ઊભા થઈ ગયા, પધારો મહારાજ, પધારો. લગભગ બધા મરાઠી હોય. मैंने कि आप जैन हो ना? हाँ. बोले महाराज एक बात बोले, आपको हमारे वहाँ एक बिस्कुट लेने का है. मैंने कहा भैया नहीं प्लीज़, हम चॉकलेट बिस्कुट नहीं लेते क्योंकि वो बेकरी में बनता है, उसमें से अभक्ष्य नहीं. महाराज साहब ये नवकार बिस्कुट है. मैं क्यों शू बोला ये नवकार बिस्कुट है. अब मारो व्यक्तिगत एक्सपीरियंस को, ये नवकार बिस्कुट है. मतलब क्या? हाँ महाराज साहब ये बिस्कुट नवकार का बिस्कुट है, नवकार से बना. अरे नवकार से बना तो नवपद होता है, नवकार से बना नवकार यंत्र मंत्र होता है, नवकार से बना बिस्कुट कैसे हो सकता है? महाराज साहब ये बिस्कुट जो खाता है उसको डायबिटीज की पिल्स नहीं लेनी पड़ती. ये बिस्कुट जो खाता है उसको ब्लड प्रेशर की पिल्स नहीं लेनी पड़ती. हमने प्रयोग किया हुआ है. आ बिस्कुट आपीए एना पछी बीपी जाए, आ बिस्कुट आपीए डायबिटीज जाए. पुण्यवानो કંઈક અજબ ગજબની વાત છે, અનબિલિવેબલ વાત છે. મેં તમને કાલે કહ્યું હતું આહાર વિજ્ઞાન. પેલું ખોરાકમાં કેવો ખોરાક ખાવો જોઈએ જે મને અનુકૂળ આવવો જોઈએ, કેવો ખોરાક ખાવો જોઈએ, એ પહેલી વાત. બીજી વાત, ખોરાકમાં આવી ગયેલું ઝેર, એ ઉપવાસ વગેરેથી ઝેર કાઢવું જોઈએ. ત્રીજી વાત, ઇમોશનલ બેલેન્સ, તમારી લાગણીઓ બેલેન્સ થવી જોઈએ. હું ફરીને કહીશ, હું ખાલી એમ બોલતો નથી.
આઈ એમ બાઉન્ડ ટુ પ્રૂવ ઇટ. કલાકોના કલાકો મારે જોઈએ. તમામે તમામ રોગો, તમામે તમામ આપત્તિઓ એનું કોઈ કેન્દ્ર છે તો એક માત્ર લાગણીઓ છે. લાગણીઓ ચેન્જ કરો, દુનિયા તમારી બદલાઈ જાય છે. મારી પાસે મશીન છે 65 lakhનું. કેટલું? અમારી સંસ્થા પાસે. એટલે એનું નામ છે ટાઈમ વીવર. લખી રાખો, TIME, ટાઈમ, WAVER, વીવર. ટાઈમ વીવર મશીન અમારી પાસે છે. માત્ર ટાઈમ મોડ્યુલ જે છે એ 25 લાખનું છે. 16 લાખના ખાલી એના ફ્રીક્વન્સીના મશીનો છે. એવી રીતના કુલ 65 lakhનું અમારે એક પેકેજમાં આવેલું છે. હું માત્ર સંક્ષેપમાં 2 લાઈન પૂરું કરી દઉં છું, કારણ કે બહુ મોટી વાત છે. તો પણ કોઈ પણ વ્યક્તિ તકલીફ પડે, માત્ર તમારો ફોટો આપો, તમારી બર્થ ડેટ આપો, મશીનની પાસે જાઓ તો મશીનમાં 2 બ્લોક છે. આ 5 આંગળી મૂકો, ક્લિક કરે, તમારી આખી ફિઝિકલવાળા કેચઅપ. બીજું રાઉન્ડ છે ત્યાં મૂકે, ક્લિક કરે, મેન્ટલવાળા કેચઅપ. અને 3 to 4, 5 મિનિટની અંદર પેન્ડ્યુલમ ચાલે લેપટોપની અંદર, કટ રિપોર્ટ હાથમાં. હવે રિપોર્ટ વાંચવા માટે 5 કલાક જોઈએ. એટલો રિપોર્ટ આપ્યો તમને. એક અંગો પાન, માથાના વાળથી નહીં પગના નખ સુધી તમામ રિપોર્ટ તમારા હાથમાં. તમામ રિપોર્ટ. અને પછી એનો છેલ્લો બેઝ પકડીએ આપણે. એમ તો એક જ વાત આવે કે કઈ લાગણી તમારી હનાઈ અને કયો રોગ નિર્માણ થયો. કઈ લાગણી હનાઈ અને કયો રોગ નિર્માણ થયો. શા માટે આપણે ઇમોશનલ અનબેલેન્સ થઈએ? વિચાર કરજો. એકમાત્ર પરમાત્મા મહાવીર દેવે આખા વિશ્વને સૌથી મોટું પર્વ ક્ષમાપનાનું આપ્યું. કયું આપ્યું? કેમ આપ્યું? દીપક મૂકે ને આપણે ઉમરા પર તો કહેવાય દીપક ન્યાય. એ ઉમરે બહાર પ્રકાશ કરે, અંદર પ્રકાશ કરે. ક્ષમાપના એવું પર્વ છે. એનાથી તમારું શરીર, તમારું મન, સંસાર બેલેન્સ થાય. એનાથી તમારો આત્મામાં પ્રવેશ થાય. બંનેમાં કામ કરે કોણ? માત્ર ક્ષમાપના. ક્ષમાપના એટલે ઇમોશનલ બેલેન્સ થવાનું છે. ઇરિયા ભૈયાએ ગમના ગમને. હું જે ઇરિયાપથિકીમાં સ્વભાવમાંથી વિભાવમાં જે થવું જોઈએ એમાં ન થવું જોઈએ, એમાં જે કરવું જોઈએ ન કરવું જોઈએ, એમાં જે ભાવવું જોઈએ ન ભાવવું જોઈએ, એમાં હું ક્યાંક અનબેલેન્સ થયો છું. પાછો કમબેક, પ્રતિક્રમણો, પાછો આવો. અંતે સમાપના છે ને. તસ્સમિચ્છામિ દુઃખમ, તસ્સમિચ્છામિ દુઃખમ. છે શું? મુખ્ય વાત તો એ જ છે આપણે ત્યાં. પણ કેટલું ગર્ભિત વૈજ્ઞાનિક છે આપણે ત્યાં. ખબર નહીં ક્યારે સમજાશે. આના કરતા મહાન ધર્મ સંભવે કેવી રીતે? રૂપિયા અબજોનો સવાલ છે. કરોડનો નહીં, લાખોનો નહીં, અબજોનો સવાલ છે. માની વાત ગેરંટી. આના કરતા મહાન ધર્મ લઈ આપો. મેં એમને મૂક્યું છે વિજ્ઞાન તીર્થ. ઘણા મને કહેવા આવ્યા કે તમે જૈન વિજ્ઞાન તીર્થ મૂકો ને, તમે જૈન કેમ મૂકતા નથી? તમારે મૂકીને કામ શું છે? મારે મૂકીને કામ શું છે? તો કેમ સાહેબ ન મૂકવું પડે? મેં કીધું એક શ્લોક છે, મુખ્યને જોઈને આવો જોગો, મોક્ષથી જોડી આપે એને યોગ કહેવાય. તો એમ કેમ ન લખ્યું કે મોક્ષ જોડી આપે એ સંયોગ કહેવાય? કેમ નહીં? કુયોગ, સંયોગ એવું કેમ નહીં? માત્ર યોગ કેમ? યોગા કરો એમ નહીં કે સંયોગા કરો, કુયોગા ના કરો એવું નહીં? તો કે ના, કેમ નહીં? તો કે યોગા એટલે કે સમ્યક જ હોય, બીજું હોય તો યોગા ના કહેવાય. ખ્યાલ આવે છે? વર કન્યા, સુવર નહીં, સુવર કુંવર નહીં. તો કે શું હોય તે જ વર કહેવાય. પછી બીજી વાતમાં શું ના મૂકવું પડે આગળ? તો સુવર થઈ જાય. એ શું મૂકવું ના પડે. યોગ્ય હોય તે જ વર કહેવાય. એમ યોગ્ય હોય શું હોય એ જ યોગ કહેવાય, બીજું યોગ ના કહેવાય. એમ જે જૈન હોય એ જા વિજ્ઞાન હોય, બીજું વિજ્ઞાન હોય જ નહીં. ખતમ થઈ ગઈ વાત.
ચેલેન્જ ઓપન ટુ ઓલ, બધા આવો, દરેકે દરેક પધારો. બધા વ્યક્તિઓ તમે તમારો ગાયત્રી મંત્ર લાવો, ઓમ આમીન લાવો, અલ્લાહુ અકબર લાવો, ઓમ મણિ પદ્મ હૂમ લાવો, બધા જ લઈ આવો ને ભાઈ. સાહેબ લોનાવાલા વાળાએ વિશુદ્ધાનંદજી એ સંત જીવતા હતા ત્યારે એમને પ્રયોગ કર્યો. ECG, ડુ યુ નો? EEG, ECG, ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ, ECG, અને ઇલેક્ટ્રો એન્સોફેલોગ્રામ, EEG. જે અહીંયા લગાવે બધું એ કાર્ડિયોગ્રામ, અહીંયા લગાવે તે એન્સોફેલોગ્રામ, EEG. લોનાવાલા વાળાએ આવા 10-20 જણાને માથામાં એ લગાવી નાડીઓ વાયર લગાવ્યા, બધાને કહ્યું, એક જણ બેસી ગયો અને પછી આમીન, બીજો અલ્લાહુ અકબર, ત્રીજો ઓમ મણિ પદ્મ હૂમ, ચોથો ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હવે બધા અલગ બેસી ગયા. દરેક વ્યક્તિ મંત્ર બોલે અને મંત્રમાંથી નિર્માણ થાય વાઇબ્રેશન સીધા કમ્પ્યુટરમાં જાય, એમાં ગ્રાફ બને અને એ દ્વારા રિસર્ચ થાય કે કયો મંત્ર મનની શક્તિ વધારે આપે છે. અને ત્યારે કોઈ જૈન તો હતો નહીં, વિશુદ્ધાનંદજી પોતે નવકાર મંત્ર બોલ્યા છે. કેટલો એમને આવડે, એમાં કઈ ભૂલો હોય મને ખબર. વિશુદ્ધાનંદજી પોતે નવકાર મંત્ર બોલ્યા છે. અને પછી જે ગ્રાફ જોવા મળ્યો છે, સૌથી વધારે મનની શક્તિ 60% ગાયત્રી મંત્રમાં હતી, એનાથી વધારે કોઈ નહોતા. પણ નવકાર મંત્ર મૂક્યો તો સીધું 90%, 60થી 90 એમ. છોકરો સ્કૂલની અંદર હોય, એક વ્યક્તિ 90 માર્ક લાવે, સેકન્ડ નંબર વાળો 60 માર્ક પર હોય, ફાસલો કેટલો મોટો હોય? પહેલો નંબર 90 માર્ક, બીજો નંબર 60 પર, ત્રીજો નંબર 40 પર. સાહેબ કોઈ જૈન નથી. આશ્રમ પણ ન્યૂ વે, રિટર્ન ટુ વેદ, આશ્રમ પણ વેદનો છે. લોનાવાલા આપું એડ્રેસ તમને, હું બતાવું તમને. આવું જ્યારે દેખાયું કે આ રીતે આવો નવકાર મંત્ર, એ આશ્રમમાં કામ કરવાવાળા કુલ્લે જે 150 માણસ છે એમને પ્રયોગ કર્યો. 150 વ્યક્તિઓ એક સાથે, બાજુનું ખેતર છે એ કોઈ કેવું રાખ્યું છે કે બાજુ ખેતરમાં જ એ સબ્જી થાય, ત્યાં જ અનાજ ઉગે, એ જ અનાજ આશ્રમમાં વપરાય, બહારથી લાવવાનું નહીં, ઓર્ગેનિક બધું હોવું જોઈએ. તો એમને 1 હેક્ટર જમીનની અંદર ઘઉં રોપવાના હતા. તો બધાએ ઘઉં રોપાઈ ગયા. ઘઉં રોપાયા પછી એ હેક્ટરમાં અડધો ભાગ કર્યો. આ ભાગમાં આ 150 વ્યક્તિ રોજ સવારે લોટો ભરીને જાય. વિશુદ્ધાનંદજી પોતે નવકાર મંત્ર બોલે, નમો હરિહંતાનમ નમો સિદ્ધાનમ. લોટામાં પાણી હોય, પાણી મંત્રિત થાય, પાણીમાં નવકાર પ્રવેશે, પાણી ઉર્જિત થાય. પાણી દુનિયાની અદ્ભુત શક્તિ છે, અદ્ભુત વસ્તુ છે અને બહુ પૂરું રિસર્ચ છે. મસાલો રિમોટ હોય તો કર્યું, પરંતુ આપણા જીવરાજભાઈ જૈન, જમશેદપુરના જૈન સાયન્ટિસ્ટ ગજબનું કામ કર્યું. પાણી માં જીવ દુનિયા કહેતી હશે, પાણી સ્વયં જીવ સાબિત કર્યું. એને બહુ મોટું રહસ્ય છે પાણી વિશેનું. અને આ રીતે નમો હરિહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ, અને પછી નવકાર મંત્ર બોલે 12 વાર બધા જ, અને પછી લોટો પાણી એ જમીનમાં રેડી છે. પાણી બંનેમાં અપાય છે. આમાં નવકારનું અપાય છે, આમાં લોકલ અપાય છે. એક સરખા બીજ નાખેલા છે. અડધા હેક્ટરમાં જે ઘઉંના દાણા ઉગ્યા એ ઓલા કરતાં મોટા, મજબૂત, શ્રેષ્ઠ અને સારા ઉગ્યા. અને એ નવકાર એ જે ઘઉંના દાણા છે એ દાણાથી એમને લોટ બનાવ્યો
અને પછી એમને એના બિસ્કુટ બનાવ્યા, પ્રયોગ કર્યો કે એ બિસ્કુટ ખાય એટલે અંદર બીપી શાંત થઈ જાય, ડાયાબિટીસ શાંત થઈ જાય. આવો પ્રયોગ લોનાવાલામાં થયો, અજયના આશ્રમમાં થયો, અજયને સંતે પ્રયોગ કર્યો, આખા વિશ્વને આપ્યો. બોલો આવો મંત્ર કોની પાસે હોય? કોની પાસે હોય? અમે તો દીવાના છીએ નવકારના. નવકાર સિવાય અમને કંઈ જચે નહીં. હું કાયમ માટે એક લાઈન બોલું, એક લાઈન. હું નવકાર મંત્ર સિવાય બીજો મંત્ર ક્યારે ગમતો? વન લાઈન મિશન ટાર્ગેટ, વન લાઈન મિશન ટાર્ગેટ. નવકાર મંત્ર સિવાય કોઈ મંત્ર હું ગમતો નથી. અને બીજી લાઈન, નવકારનો ન પણ મોક્ષ આશય સિવાય હું ક્યારે ગમતો. ઘણા મારી પાસે આવે, ઘણા આચાર્ય ભગવાન તો મને પૂછે, લબ્ધી 10 yearsમાં 100 કરોડ, શું વાત કરે છે? આવું શંખેશ્વર પુરમ તો કઈ આરાધના કરે, કયો? ઘણા આચાર્ય ભગવાન તો પૂછે મને વ્યવસ્થિત. હું બધાને કહું, સાહેબ નવકાર મંત્ર સિવાય, હું ભગવાનની ઉપર હાથ મૂકીને કહું છું, ધ્યાન રાખજો, નવકાર મંત્ર સિવાય કોઈ મંત્ર ગણવાનો નહીં. અને મને મારો ધર્મ એટલો વહાલો છે, મને મારા પરમાત્મા એવા સમજાયા છે, એવા સમજાયા છે, એવા સમજાયા છે કે મને હવે મોક્ષ આશય સિવાય એક નૌકાનો ન પણ બોલવો ફાવે તેમ નથી. મને સંસારની કોઈ વસ્તુ માટે મારો ધર્મ વટાવું એટલો હું અજ્ઞાની નથી. મને એટલું ભાન પડે, હું ના નહીં પાડું. તમે સંસાર માટે ધર્મ કરો એની એકાંતે ના નહીં પાડું, પણ એટલું ચોક્કસ કહીશ કે બુદ્ધિમત્તા ક્યાં ઊભી છે કે મારા પ્રભુને વટાવાય નહીં, મારી માને ન વટાવાય, એમ મારા બાપને વટાવાય નહીં. રાવણ જેવો રાવણ, હા રાવણ જેવો અષ્ટાપદ પર જાય છે, ધર્મેન્દ્ર મળે છે, માગે ત્યાં આપું. હા રાવણ ન કહી દે છોકરી લઈ આવ, એ લડવા જાય છે, અપહરણ કરવા જાય છે, ન કહી દે લઈ આવ. રાવણે ના કીધું, સાહેબ ના કીધું. રાવણે પછી કે કંઈક તો માગ, કંઈક તો માગ. રાવણ કે કાંઈ નહીં, રાવણે કાંઈ ન માગ્યું. એમ વિચારજો, ધનના શ્રેષ્ઠની વાર્તા આપણે ત્યાં આવે છે કે ખૂબ પૈસા છે, દરિદ્ર થઈ ગયા છે. ગામમાં લોકો એમ કે છે પૈસા ખર્ચવાથી ધર્મમાં આ દરિદ્ર થઈ ગયો છે. આ ગામમાં શાસનની અવહેલના અટકાવવા ગુરુ પાસે ગયા છે. ગુરુ કહે છે ભગવાનની ફૂલ પૂજા કર. ફૂલ પૂજા કરે છે, પસંદ થયા દેવ, માંગમાં માંગે ત્યાં આપું. સાહેબ ઇતિહાસ લખે છે, ગ્રંથમાં લખાયું છે કે એ ધનના શ્રેષ્ઠી પરમાત્માની પાસે પૂજા કર્યા પછી પ્રગટ થયેલા દેવને કહે છે માંગમાં માગે તે આપું. ત્યારે કહે છે કાંઈ જોઈતું નથી, મને મોક્ષ જુએ છે. મોઢામાંથી બોલાય નહીં સાહેબ, સંસાર બોલાય નહીં, મને મોક્ષ જુએ છે. અને પછી કાન્ટ બિલીવ, દેવ કહે છે કે મારી તાકાત નથી. તો કે એક કામ કર, આ ફૂલની પૂજા કરીને એનું ફળ આપી દે. દેવ કે મારી તાકાત નથી. તો કે કંઈ વાંધો નહીં, 1 લાખ ફૂલની પૂજા કરી છે, એક ફૂલનું ફળ આપી દે. દેવ કે એ મારી તાકાત નથી. તો કંઈ વાંધો નહીં, એક ફૂલની એક પાંદડી એનું ફળ મને આપી દે. તો કે ના, તું વસ્તુ માંગ ને. વસ્તુ નહીં માંગ. ઘરે ગયો, ભંડાર ભરાઈ ગયેલા હતા. સમજાય છે? રાવણે પણ કશું ના માગ્યું સાહેબ. મને એમ સમજાય, રાવણ ન માગે, હા કન્યા શ્રેષ્ઠી ન માગે, અમારા પૂજ્ય ગુરુવરો ન માગે, તો હું કયો મૂર્ખ છું કે માગું? માગવું એટલે લિમિટેશન, લિમિટેડ. ના માગવું તો અનલિમિટેડ છે. આ બુદ્ધિ બેસવી છે મગજમાં. સમજો વાતને, કેવું રહસ્ય ભરેલું છે. એમણે આ નૌકાના બિસ્કુટ બનાવ્યા, ડાયાબિટીસ શાંત, બ્લડ પ્રેશર શાંત. હું કહું છું આનાથી મહાન વૈજ્ઞાનિક બીજો મંત્ર કયો છે? એક છેલ્લી વાત કરું, પછી જાપ શરૂ કરાવવા છે મારે. છેલ્લી વાત, મને તેમ તો કલાકોના કલાકો બોલું. આ નૌકા મંત્રો બહુ ઓછું છે, કલાકોના કલાકો બોલું. હું તમને દ્રવ્યથી કેમ નૌકા ગણવો, સંખ્યાત્મક કેમ ગણવો, ભાવનાત્મક કેમ ગણવો, આ નૌકાર આત્માનુભૂતિએ કેમ પહોંચાડે, આ જે બધા મેં પ્રયોગ કર્યા છે બધા તમને હું કહું. સમય એટલો હોય નહીં ભાઈ, સમય એટલો હોય નહીં. પણ હું મારા શાસન પર ફિદા છું. હું બહુ સ્પષ્ટ કહું છું, ઘણા મહાપુરુષો છે, ઉત્તમ ચારિત્ર, ઉત્તમ આચરણ, ઉત્તમ જ્ઞાન, ઉત્તમ આરાધના, શાસન સેવા કરે છે. હું એવી શાસન સેવા, એવી આરાધના અત્યારે બી વાપરીને આવ્યો છું. હું તો તમે બધા આંબેલ કરો છો.
હું આંબે નથી કરી શકતો, હું 3 ટાઈમ જાપતું છું, ખા કરું છું, એ મારાથી એવું તપ નથી થતું, મારાથી એવી આરાધના નથી થતી, એટલે હું આચરણમાં બહુ ઢીલો છું. પણ એક વાત કહું કે મને એક આખા શરીરમાં કે આત્માના પ્રદેશમાં કે શરીરના કણકણમાં એક કણમાં પણ મારા પ્રભુના શાસન સિવાય હવે કોઈ પોસાય તેવું નથી, હવે કંઈ બેસે તેવું જ નથી, ઉત્તમ છે જ નહીં કશું. એની વે, એની સર્કમસ્ટન્સ, એની પોઝિશન, એની ક્લાઇમેટ બીજું સંભવે જ નહીં, એક જ છે અને માત્ર જૈન શાસન છે, બીજું કાંઈ છે જ નહીં. આખું વર્લ્ડ એક માત્ર જૈન શાસન છે, બીજું છે જ નહીં, તો બીજું લઉં કેવી રીતે? ભૂમિકા સમજાય તો સમજી લેજો. શ્રદ્ધા થાય કદાચ મારી ઉપર તેમને માની લેજો. નમસ્કાર મહામંત્ર ઉપર મને મન થયું, મેં રિસર્ચ કર્યું છે, અમારી ટીમે વૈજ્ઞાનિકોએ ભેગા મળીને. અમારા ગુરુદેવ અભય સાગરજી મહારાજ સાહેબ નમસ્કાર મહામંત્ર બોલવાની અનેક પદ્ધતિઓની વાત કરતા, એમાં એક લોકભોગ્ય, સર્વજનમાન્ય, સર્વ અનુભવ કરી શકે, સાધના કરી શકે એવી એક પદ્ધતિ, એ નવકાર મંત્રને બોલાવું છું તમને એમનો. એ રીતે નવકાર ગણાવતા, જે રીતે નવકાર ગુરુદેવ ગણાવતા કે જેમાં આરો, સમ, અવરો, એના કારણે રસ્વ જ બોલાય, દીર્ઘ જ બોલાય, આ રીતના લઘુ ગુરુ સચવાય, નૌકા શુદ્ધ બોલાય, અશુદ્ધિ કંઈ થાય નહીં, એવું એક નવકાર મંત્રનો લય ગુરુદેવ અમને આપેલો. મુંબઈની અંદર આપણા જૈન સાવિકાઓ છે, અલ્પાબેન, હિનાબેન પણ બહેનો છે, ખૂબ સુંદર રાગ છે એમનો. મેં એમને વાત કરી તો મને તમારો રાગ છે તો આ રીતનો નવકાર મેં શીખવાડ્યો એમને, તમે એ રીતનો મને રેકોર્ડિંગ કરીને આપો. સાહેબ એમને એક કામ કરો, આપ મારા ઘરે પગલાં કરો. સાવક હોય ને પગલાં માગે પહેલાં, એમ પછી આપે કશું એમ. તો કંઈ વાંધો નહીં ભાઈ, હવે તમે જે મારે જુએ છો તો આવવું પડે. મારે એમના ઘરે ગયો, એમના ઘરે સ્ટુડિયો, અને પછી જે રીતના એક પદ સમજાવું એમ બોલતા જાય, એવી રીતના અલ્પાબેને નવકાર મંત્ર રેકોર્ડિંગ કર્યો. રેકોર્ડિંગ કર્યા પછી એ નવકાર મંત્ર પેન ડ્રાઈવમાં લંડનમાં મૂક્યો. લંડનની અંદર સાઇમોસ્કોપ, યુ કેન સર્ચ ઇન ગૂગલ, સાઇમોસ્કોપ નામનું એક યંત્ર છે. એ યંત્રની તાકાત શું છે કે કોઈ પણ ધ્વનિને આકારમાં કન્વર્ટ કરે. હું બોલું નવો, આ બોલે નવો, તો એ તરત જ વાઇબ્રેશન થાય, એમાં આકારો બનવા લાગે, તરત જ આકારો બને. અદ્ભુત ઘટનાઓ છે બધી આ. તો એ આકાર જે બને ને અહીંયા, એ આકારો એ યંત્રમાં બોલાય, એટલે યંત્ર એવી તૈયાર થયું છે કે આકારો તરત તમને આપવા લાગે. તો એ પેનડ્રાઈવનો નવકાર એ સાઇમોસ્કોપમાં મૂકવામાં આવ્યો, એટલે તરત જ એના આકારો બનવા લાગ્યા. આકારનો આખો વિડીયો અમારી પાસે આવી ગયો છે, હજુ મેં લોન્ચ કર્યો નથી, આવી ગયો વિડીયો. પછી એ આકારોને સ્પેસિફિક અલગ અલગ આકારો, એમને અલગ અલગ તાળવ્યાના ફોટાઓ કાઢ્યા કે આ ન નો, આ મો નો, અ, રી, હંતા, નમ, આખાના આકાર કેવી રીતે બને છે, એટલે એ બધા એમને આકારો તૈયાર કર્યા. પછી એમને લખીને એક રિપોર્ટ આપ્યો છે અમને. એ રિપોર્ટમાં એમને લખ્યું છે કે હું જૈન ધર્મ વિશે કંઈ જાણતો નથી. પહેલી વાર ખબર પડી છે કે જૈન નામનો કોઈ ધર્મ છે. અને નંબર 2, આ નમો અરિહંતાનમ જેવો કોઈ મંત્ર મેં ક્યારેય જોયો નથી. પહેલી વાર મને ખબર પડી કે નમો અરિહંતાનમ જેવો આવો કોઈ 68 અક્ષરનો મંત્ર છે. આમ તો ઓમ રીમ સિમ ગ્લીમ આવતું હોય, પણ આ કોઈ ઓમ રીમ સિમ ગ્લીમ વગર આ શું ચાલી રહ્યું છે, આવો મંત્ર ક્યારેય જોયો નથી. પછી એને વાત કરી કે થોડાક જ કલાકો હું આના વિશે રિસર્ચ કરી શક્યો છું. આ રિસર્ચ એવું છે કે જિંદગીભર કર્યા કરું તો એમાંથી માત્ર એક નવકારમાંથી જિંદગીભર હું આના અવાજો પર રિસર્ચ કર્યા કરું તો જિંદગી ઓછી પડે, એવું આ એક તત્વ છે. હું થોડાક જ કલાકો રિસર્ચ કરી શક્યો, અને થોડાક કલાકોમાં જે મને મળ્યું એ હું તમને આપી દઉં છું. કારણ કે જોબ પર હોય, પૈસા આપો એટલે આપણે વસ્તુ આપે, એટલે ફીસ આપવાની આપણે એને. અને પછી એને લખ્યું છે, જો તમે સમજી શકતા હો મારી વાત, તો કે આકારનું આપણે ત્યાં બહુ મોટું મહત્વ છે. જ્યોમેટ્રી, શ્રીયંત્ર એક આકાર છે. વસક ગરમ પૂજન કરીએ તો સામે આકાર છે.
શીત ચક્ર પૂજન કરીએ સામે આકાર છે, માંડલું બને આકાર છે, ઋષિમંડળ પૂજનમાં આકાર છે. બોલાય તે મંત્ર, બરાબર સમજો, બોલાય તે મંત્ર, એમાંથી જે વેવલેન તૈયાર થાય એ દોરાય એનું નામ યંત્ર, ઇફેક્ટ થાય એ તંત્ર. બોલાય તે મંત્ર, એના વેવથી જે તૈયાર થાય માળખું તે યંત્ર, ઇફેક્ટ થાય તંત્ર. મંત્ર એટલે ક્યાંક બોલાય છે, યંત્ર ક્યાંક દોરાય છે, અને તંત્ર બોલાય દોરાય ક્યાંક, ઇફેક્ટ થાય ક્યાંક, આનંદ તંત્ર. ક્રિયા અહીંયા, પરિણામ ક્યાંક, આ તંત્ર. એમ તો મંત્ર, યંત્ર, તંત્ર. આવી રીતના એમને કહ્યું કે એક આકારની દુનિયા છે, બહુ મોટું માપ છે. પાઠ બને તો એ કેટલા કયા આકારની છે, મકાન બને કેટલા આકારની છે, બધું સવાયું હોવું જોઈએ. કોઈક આ અનુમાપ 99 પર હોય તો અશુભ કહેવાય, 100 પર હોય તો ફળ કહેવાય, સવાયું ફળ કહેવાય. બધું માપ સવાયું હોવું જોઈએ. એના બધા આખા રહસ્યો છે બધા. કોઈ પણ ચીજ સવાયું. અમારા માટે ઓઘો લઈએ તો એનું માપ શાસ્ત્રોમાં છે, મોપત્તી લઈએ માપ શાસ્ત્રોમાં છે, કપડો ચોરપટ્ટોનું માપ શાસ્ત્રમાં છે. માપ કેમ છે એમ બધાના માપ શા માટે આપવામાં આવે છે? માપનું મહત્વ છે. આ ઓઘાની અંદર પણ અષ્ટમંગલ છે, આ એનું માપ છે, એ દોરેલું છે, એ જોમેટ્રી છે. દરેકના ઓઘામાં આવું અષ્ટમંગલ કેમ, જોમેટ્રી કેમ, એ શું રહસ્ય છે? બધા સાધુઓ ફલિકા શ્રવજ્ઞ હોય તો શું, આંગંજી હોય તો શું, બધા પાસે ઓઘો, ઓઘામાં એક ઓઘાર્યું અને ઓઘામાં એક પાટો, પાટામાં અષ્ટમંગલ, એ જોમેટ્રી, એ શું છે? એમને આપવાની ફરીએ છીએ. અનુમાપ બધાના માપ છે. આખી જગ્યા પર આવે, આ જગ્યા બધાનું માપ છે. તો આ શું છે બધું? એને કહ્યું કે જોમેટ્રી. હવે શબ્દ મૂક્યો એમને કે સંપૂર્ણ બ્રહ્માંડમાં વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે એ મુજબ 5 સિક્રેટ જોમેટ્રી છે. રહસ્યમય એવા 5 આકારો છે, જે આકારોથી આ દુનિયાની અંદર જેની પાસે એ આકાર છે એનો જય થાય છે. અંદરમાં થાય તો જય કહેવાય, બહાર થાય જય કહેવાય. તો એ આકાર જેની પાસે છે એનો અંદર પણ જય છે, બહાર વિજય છે. અંદર જય, બહાર વિજય અર્પણ કરનાર એવા 5 આકારો વર્લ્ડમાં 5 સિક્રેટ જોમેટ્રી છે. એમને એમ લખ્યું છે 5 વર્લ્ડ બેસ્ટ સિક્રેટ જોમેટ્રી નવકારમાં છે. મારી પાસે આ પ્રમાણો છે. આ વાત અમે બહાર મૂકી, એને વ્યવસ્થિત હવે બહાર મૂકવાના છીએ. હું તમને કહું છું, કોઈની પાસે આ જાણવા નહીં મળે. આ રિસર્ચ મારી પાસે અત્યારે છે. પછી એને કહ્યું કે માત્ર 5 જોમેટ્રી નહીં, આખી દુનિયામાં જેટલી પણ જોમેટ્રી લાભ કરવા વાળી છે એ તમામ પ્રકારના યંત્રો, તમામ પ્રકારની જોમેટ્રી આ નવકાર મંત્રમાં બધી સમાહિત છે. એક નવકાર ગણો, બધું કામ પતે. શ્રીયંત્ર પણ એમાં છે. નવકારમાં અમુક શબ્દો બોલાય છે, એના કારણે જે આકાર બને છે એ શ્રીયંત્ર છે. નવકાર ગણો તો પૈસાએ મળે, પત્નીએ મળે, બંગલાએ મળે, ગાડી બધું મળે. નવકાર ગણો આપત્તિ જાય, સંપત્તિ મળે. નવકાર ગણો સર્વંત્રયો તૂટે, અંદર પ્રવેશ થાય. નવકાર ગણો એમાંથી સમ્યક દર્શન પમાય. માત્ર નવકાર ગણે સમ્યક દર્શન પામે. માત્ર નવકાર ગણે સમ્યક જ્ઞાન મળે. માત્ર નવકાર ગણે સમ્યક ચારિત્ર મળે. માત્ર નવકાર ગણે એટલે આત્મા અર્યંત બને. આઈ એમ બાઉન્ડ ટુ પ્રૂવ ઇટ. હા, આ બધી વસ્તુની પાછળ બંધાયેલો જવાબ દેવા માટે ફરી કહીશ. એટલી અદ્ભુતતા આ નમસ્કાર મહામંત્રમાં છે. આવો નવકાર મંત્ર આપણને મળ્યો છે પુણ્યવાનો. જો એક વાત અલગ છે કે જીતો નામની સંસ્થા છે, જે ખરેખર સાચા અર્થમાં પર્સનલી એને હું જૈન માનતો નથી. વ્યક્તિગત મારે કહેવું જોઈએ, મને કોઈ ફરિયાદ નથી. વ્યક્તિગત હું કોઈ જૈન માનું નહીં આને. જે લોકોના પ્રમુખો એ ક્યાંક કે જે લોકોના મહોત્સવમાં રાત્રે ખવાતું હોય, બરાબર છે, જેવા તેવા ઉદ્ભટ વેશો પહેરાતા હોય, જ્યાં કોઈ પંચ મહાવ્રતધારીની આજ્ઞા ન હોય. અમારે ત્યાં તો સંઘ વ્યવસ્થા છે. પરમાત્માએ તીર્થ સ્થાપ્યું છે, પરમાત્માએ સંઘ સ્થાપ્યો છે. અને સંઘ એટલે શ્રમણ પ્રધાન ચતુર્વેદ સંઘ. પ્લીઝ સોરી ટુ સે, હું કોઈ અભાવમાં નથી. પ્લીઝ મને સમજજો. આપ કોશિશ કરજો. હું મારી વેદના મૂકું છું કે મારું પરમાત્માનું શાસન
જેમાં સાધુ પ્રધાન છે એવું જ્યાં હોય એ જ મારું શાસન કહેવાય. એટલે હું કારણ કે શાસનની બહાર બનનારા એ મંડળો કમંડલો છે. કમંડલમાં કેટલું આવે? શાસન સાગર છે તો શાસન મોટું. આમ તમે શર્ટ પહેરો અને ગંજી મોટી હોય તો કેવું લાગે? ગંજી મોટી શર્ટ મોટું હોય. શું મોટું હોય? હા, ચીબડા કરતા બી મોટું. એમ એટલે ભારત કરતાં ગુજરાત મોટું હોય કોઈ દિવસ? મોટું શું હોય? ખાલી પ્રેમથી કહું છું. એટલે હું સંઘ હોય એને મારો નમસ્કાર છે. જે હોય તે સંઘ હું માનું છું. ટ્રસ્ટીઓ, કાવા દાવાઓ, પંચાયતો ઘણું બધું પ્રોબ્લેમેટેડ છે, હું બધું જાણું છું. પણ છતાં આ માથું, આ ધમસેર્યું એ સંઘના ચરણે જ રહે. એ સિવાય કોઈ ચરણે આ ધમસેર્યું ન જાય. એના સિવાય કશું માનું તો હું દ્રોહ કરું છું. દ્રોહ મારા પરમાત્મા ઉપર દ્રોહ કરું છું. મારા શાસન પર દ્રોહ કરું છું. જેને મને આ જીવન આપ્યું, જેને મને અજોન આપ્યું, જેને મને જ્ઞાન આપ્યું, સાહેબ એને દ્રોહ ના કરી શકું. આઈ હેવ કેપેસિટી, કોઈ ન કરી શકું. પરંતુ બહુ બોલવા કરતાં પોઝિટિવ પર જઈએ આપણે. મેં મારા 55-56 વર્ષના જીવનમાં આવી રીતે આ સ્કેલ પર નવકાર ગણાતો જોયો નથી. જ્યાં આગળ પ્રાઇમ મિનિસ્ટર અમને આવવાના હોય, મુખ્યમંત્રીઓ આવવાના હોય, નેતા તો આવે, અભિનેતાઓ પણ આવવાના હોય, જૈન તો હોય, અજૈનો આવવાના હોય, સ્ટીમરોમાં પણ ગણાવવાનું હોય, પ્લેનોમાં પણ ગણાવવાનું હોય. ક્યાં ક્યાં જૈનોમાં, અજૈનોમાં, દેરાસરોમાં, મંદિરોમાં ગણાવવાનું હોય. વાત તો સાંભળી છે કે ચર્ચમાં, મસ્જિદમાં પણ ગણાવવાનો છે. અને કેટલા દેશમાં? હા, 108. સાહેબ કેવી રીતના બને આ? શું અદ્ભુતતા છે. અને બહુ મહત્વની વાત કહું ને, નવકાર હું ગણું એ એકડો છે. બીજો ગણ્યો તો બાજુમાં એકડો છે. હું ગણું 1, 2, 3, 4 એમ કદાચ એ વધતા થાય. આમાં મલ્ટીપલ તો 1 ને 1 11 થઈ જાય, 1 ને 1 2 થાય. હું ગણું 1 ને 1 2 થાય. 2 માણસ ગણે 1 ને 1 11 થઈ જાય. આનું મિનિંગ છે એમ. ઉપવાસ બેસનું તો 2 ઉપવાસ થયા, પણ ઉપવાસ પ્લસ ઉપવાસ છઠ કર્યો તો 20 ઉપવાસ થયા. એનું મહત્વ છે. એવી રીતના અત્યારે બરાબર 8:27 થઈ છે. 8:27 મિનિટ થશે એટલે આપણે બધા નવકારમાં બેસી જઈશું. બધા. કેમ? તો વિશ્વ વાઇબ્રેટ થઈ રહ્યું છે. અખિલ બ્રહ્માંડ વાઇબ્રેટ થઈ રહ્યું છે. અત્યારે ક્ષણ આવી ગઈ છે કે અખિલ બ્રહ્માંડમાં ધરતીકંપો થાય, સુનામીઓ થાય, પૂર પ્રલયો થાય અને કેટલા પ્રોબ્લેમ થાય, નૃશંસ હત્યાઓ થાય, જંગલો બળે, પશુઓ ભાગાચાર થઈ જાય, ત્રૈમામ પોકારી જાય. એવા વિશ્વને શાંત કરવા માટે એક વાઇબ્રેશન મુકાઈ રહ્યું છે. આશા રાખીએ, હાથ જોડીએ. હે પરમપિતા પરમાત્મા, સર્વજ્ઞ વિતરાગ વિભુ, આપના ચરણોમાં એકમાત્ર વિનમ્ર પ્રાર્થના. આપે આપેલો અનાદિ સિદ્ધ એવો નમસ્કાર મહામંત્ર સકળ વિશ્વમાં અત્યારે ઉર્જિત થઈ રહ્યો છે. આખું વિશ્વ પ્રભાવિત થઈ રહ્યું છે. મારા આત્માના પ્રદેશો પ્રભાવિત થાય. મારા શરીરના તમામે તમામ કણો, રોમરાજીઓ પ્રભાવિત થાય, રોમરાજીઓ વિકસ્વર થાય. મારી અમૃત ક્રિયા આપની કૃપાથી થાય. સમૂહમાં ગણાતો આ નવકાર અસંખ્ય અનંત ફળદાતા છે. આવો નમસ્કાર મહામંત્ર આપણે બધાએ અત્યારે 8:27 થઈ ને બરાબર 1 મિનિટ ખાલી બધા સાથે 3 વાર હું બોલાવું તેમ પહેલાં નવકાર શરૂ કરશું. 3 વાર બોલાવું તેમ બોલશો. ત્યાર પછી આપણે નવકારમાં શાંતિથી આંખ બંધ કરી એ 9:45 થાય ત્યાં સુધી બધા ગણે છે. કોઈ કામ વચ્ચે લાવશો નહીં, કોઈ વિચાર લાવશો. આખું વિશ્વ ગણી રહ્યું છે. 8:27 થી 9:45 સુધી બધાએ નમસ્કાર મહામંત્રનો જાપ કરવાનો છે. હું બોલાવું તેમ બધા બોલજો. હાથ જોડો. નમો હરિહંતા, નમો સિદ્ધા,
પાવપનાસનો મંગલાનૌ ચ સવ્યેસી પરમં હવૈ નમો લોએ સવ્વ સાહુનો એસો પંચનમુકારો સવ્વ પાવપનાસનો મંગલાનૌ ચ સવ્યેસી પરમં હવૈ મંગલમ